છે આ જુઓ, ન જોઈએ વ્યક્તિવાદ. અરે ભાઈ, દેશમાં શું પીએમ નક્કી કરવાની ચૂંટણી ચાલે છે? નહીં, ચૂંટણી પ્રતિનિધિ. અહીંયા જુઓ, પક્ષ નહીં, પ્રતિનિધિ. પ્રચાર શેનો ચાલે છે? કમરનો. એટલે ચૂંટણી શું કમરને કે પંજાને સિંહાસને બેસાડવા માટેની ચૂંટણી છે? નહીં, ચૂંટણી છે લોકોનો પ્રતિનિધિ, લોક પ્રતિનિધિ નક્કી કરવા માટે. આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ નરેન્દ્રભાઈ મોદીનું અહીંયા શું કામ છે? એ શું રાજકોટમાં ઉમેદવાર છે? તો ઉમેદવાર ક્યાં છે? લોકોને ગેરમાર્ગે દોરે છે પક્ષના નિશાન દ્વારા અને આ મોદીના ફોટા દ્વારા. ચૂંટવાનો અહીંયા પીએમ ના બોર્ડ માર્યા છે. એ લોકોને ગેરમાર્ગે દોરે છે. આપણે ત્યાં પીએમ ની ચૂંટણી થતી જ નથી, પ્રતિનિધિની ચૂંટણી થાય છે. અને આ તો લોકતંત્રની અંદર પક્ષતંત્ર. હા, લોકતંત્રની અંદર પક્ષતંત્ર. આ પક્ષતંત્ર ઊભું કરવા માંગે છે. સમજ્યા? અને તમારો વિરોધ શું છે? હા, કેમ છો? મજામાં? કે અમારો વિરોધી છે કે આ લોકતંત્ર છે, કોઈ પક્ષતંત્ર નથી. અને અહીંયા કોઈ પીએમ ચૂંટવાનો નથી મારા ભાઈ. પીએમ થોડો ચૂંટવાનો છે, અહીંયા પ્રતિનિધિ ચૂંટવાનો છે. હે, પીએમ ચૂંટવાનો છે. આ લોકો હવે ગેરમાર્ગે દોરે છે, જાણે કે पीएम ने चूंटवानो हो एवी बात करे छे. खोटू छे. कई करने के लिए हो रहा है. ये जो कोई नरेंद्र भाई मोदी है, ये यहाँ के कोई उम्मीदवार नहीं है और ये बिल्कुल इलेक्शन रूल्स के खिलाफ है. हम लोगों ने इलेक्शन कमीशन को सारा कुछ लिख करके दिया है.